જાન્યુઆરી 2026 મારી સાથે મારા એક મિત્ર છે જે અહીંયા HNU કેમ્પસમાં અમે અત્યારે બેઠા છીએ. સમય લગભગ 2 વાગ્યા હશે બપોરે. હવે 36મો યુથ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં. એ સંઘ ભાઈ આવેલા છે. તમે ક્યાંથી આવો છો? પહેલાં તો તમારું નામ જણાવશો, કોલેજનું નામ જણાવશો. પહેલાં તો સૌને નમસ્કાર. શ્રી સરસ્વતી આર્ટ્સ કોલેજ થરાદ ખાનપુરથી અમે છેલ્લા 2 વર્ષથી અહીં યુવા મહોત્સવમાં ભાગ લઈએ છીએ. મારું નામ સુથાર બિપિનકુમાર મોરાભાઈ, આ HNGUની અંદર છેલ્લા 36 વર્ષથી યુવા મહોત્સવનું મોટું ભવ્ય આયોજન થાય છે. એમાં HNGU સંકલન કોલેજો યુવાઓની શક્તિનું પ્રદાન કરી રહ્યા છે. HNGU દર વર્ષે સારો યુવા મહોત્સવનો પ્રોગ્રામ રાખે છે અને 2 વર્ષથી હું આવું છું. બહુ ઘણું બધું શીખવા મળે છે અને ઘણું બધું જાણવા મળે છે. અને આ HNGUના આ આયોજનમાં HNGU એક મસ્ત નામ રાખે, કલ્પવૃક્ષ. કલ્પવૃક્ષ એટલે વિદ્યાર્થીઓની અંદર કલ્પ એટલે મનને વૃક્ષ સુધી એમનું સપનું સાકાર થાય એ બધી મસ્ત યુનિવર્સિટી એક નામ પણ રાખે છે. અને આની અંદર ક્વિઝ, કથન, આવા અનેક એવા મોટા અલગ અલગ પ્રકારના પ્રોગ્રામ થઈ રહ્યા છે. એમાં બીજું એક વાત છે કે લગભગ આ વર્ષે 1200 પ્લસ વિદ્યાર્થીઓએ, કોલેજના વિદ્યાર્થીઓએ, ભાઈઓ બહેનો ભાગ લીધેલ છે આ વખતે, એવું જાણવા મળ્યું છે અહીંયાથી. એમાં મહત્વની વાત તો એ છે કે 700 પ્લસ તો બહેનો છે. ભાઈઓ કરતા બહેનોની સંખ્યા આ વખતે વધારે છે, કેમ કે આપણા માટે આનંદની વાત કહેવાય. કેમ કે બહેનોમાં અત્યારે શિક્ષણનું પ્રમાણ ભાઈઓ કરતા વધી રહ્યું છે. ખરેખર બહુ ખુશી થાય આ વાત જોઈને. તમે શું કહેવા માંગશો? અહીંયાની વ્યવસ્થા કેવી છે? વ્યવસ્થા વિશે અહીંની વ્યવસ્થા HNGU સંકલન અમે ગઈ સાલ પણ આવ્યા હતા. સવારનો નાસ્તો, પૌષ્ટિક ભોજન, બધું કમ્પ્લીટ, રૂમ લેવાનું મળે, બધું કમ્પ્લીટ. નાવા ધોવાને એ માટે હા, બધી કમ્પ્લીટ હોય છે. આ શિયાળાના મોસમમાં ગરમ પાણી, પીવાનું પાણી, બોટલ કોઈ કચાશ. તો ભાઈઓ બહેનો માટેની વ્યવસ્થા એક જગ્યાએ રાખેલી હોય છે કે બહેનો માટે અલગ હોય છે? મોટું કેમ્પસ હોય છે, એની અંદર ભાઈઓ અને મોટું બેનર મારેલું છે. ભાઈઓ માટે જમવાની એકદમ સગવડ અને આ બાજુ બહેનોની. એટલે અલગ અલગ રહેવા માટે કઈ રીતનું? રહેવા માટે બહેનોની હોસ્ટેલ અલગ છે અને બોયઝ ભાઈઓ માટે હોસ્ટેલ અલગ હોય છે. ભાઈઓ માટે સાહેબ ભેગા હોય છે, બહેનો માટે એમના મેમ. કેવું લાગી રહ્યું છે આપને અહીંયા આયોજન વિશે? ઓહો, આયોજન એટલે બહુ. કેમ કે આટલી મોટી સંખ્યામાં બાળકો આવતા હોય અને એમને બધાને હેન્ડલિંગ કરવા, એમનું જમવાનું છે, ચા પાણી નાસ્તાની વ્યવસ્થા, પછી એમને બેસવા માટેની વ્યવસ્થા, આ બધું હેન્ડલિંગ કરવું બહુ કાટું કામ છે. બરાબર, પણ HNGU વેલ એન્ડ ડન કરી રહી છે. હા, વેલ એન્ડ ડન કરી રહી છે. અને HNGU માંથી અમારા ભાવ સરવણસિંહ સોઢા એ પણ અહીં યુવા મહોત્સવની અંદર અત્યારે બહુ મોટું નામ બનાવી રહ્યા છે. એટલે યુવા મહોત્સવ એ ખરેખર રાખવો જોઈએ. અને છેલ્લા 36 વર્ષ સુધી, છેલ્લા 36 વર્ષથી ચાલી છે, ચાલતું જ રહેશે. અનેક યુવાનો જે કોઈ બી કોમ્પિટિશનમાં અત્યારે આગળ જઈ રહ્યા છે. સાહિત્ય હોય, ક્વિઝ હોય. હવે આપણી જે કોલેજમાં વિદ્યાર્થીઓ, માની લો કોલેજમાં 10 કે 15 કે 20 સંખ્યા આવી જાય, તો બાકી રહેલી વિદ્યાર્થીઓ માટે તમે શું સંદેશ આપશો કે અહીંયા આવે કે હું જે નથી આવે એમના માટે? હું તમારા મીડિયાના માધ્યમથી કહી શકું કે કોઈ વિદ્યાર્થીઓ અચૂક ભાગ લેવો. બહેનો અને ભાઈઓને જોવા માટે જાઓ. તમે ભાગના એકાદ કૃતિમાં ભાગ લો, બાકી જોવા માટે આવો ને અહીંયા તમે કઈ રીતનું 12 મહિને આ મોટું ફંક્શન થાય છે, ત્યારે કોલેજોમાં એનું નોટિફિકેશન આવે છે કે યુવા મહોત્સવ થઈ રહ્યો છે. એટલે હું મારા વિદ્યાર્થી સાથી મિત્રોને કહેવા માંગુ છું કે આપ બધા જોડાવો. નંબર આવે કે ના આવે એનાથી વાત નથી, પણ પાર્ટિસિપેટ બનો, અહીં આવો, એ મોટી વિશેષ વાત છે. એટલે એ વિદ્યાર્થીને હું કહેવા માંગીશ, મારા સાથી વિદ્યાર્થી મિત્રોને. તમે અમારા બનાસ આજ તક ન્યૂઝ ચેનલની બેબીમાં જોડાણા એ બદલ આપનો હું બનાસ આજ તક ન્યૂઝ પરિવાર વતી સુરેશ પુરોહિત દિલથી આભાર માનું છું. નમસ્તે.